Good morning, everyone. Myself, Mr. Ashish Sai Patel, lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic College, Navsari. Today, I will discuss about the topic concept of creativity, definition of creativity, and characteristic of creativity from unit number 1, creativity and innovativeness in mechanical engineering, from the subject self employment and entrepreneurship development, subject code 3351906. Now, concept and definition of creativity. ક્રિએટિવિટી એટલે સર્જનાત્મકતા. એ કોઈ વ્યક્તિના મનની કંઈક નવીન અને ચમત્કારિક વસ્તુ બહાર લાવવાની ક્ષમતા સાથે સંબંધ ધરાવે છે. વ્યક્તિના મનની આ ક્ષમતા દ્વારા તદ્દન નવા પ્રકારની વસ્તુઓનું સર્જન કરી શકાય છે, જેનાથી માનવીઓની વિવિધ જરૂરિયાતો પણ પૂર્ણ કરી શકાય છે. આથી કહી શકાય કે ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા એ વ્યક્તિના મનની એવી શક્તિને સ્પષ્ટ કરે છે અથવા તો નિર્દેશ કરે છે કે જેના દ્વારા જુદા જુદા ફિલ્ડમાં નવા નવા વિચારોનું સર્જન કરી શકાય. જ્યારે વ્યક્તિ કોઈ ઘટના સંબંધિત વિચાર કરે છે ત્યારે આ ઘટના સંબંધી તે અનેક પ્રકારના વિચારોનું સર્જન કરે છે. ઉદાહરણ તરીકે, મિકેનિકલ પ્રક્રિયામાં કોઈ યંત્ર એકદમ બંધ પડી ગયું હોય તો તેના શક્ય કારણો કયા કયા હોઈ શકે તેની યાદી બનાવવામાં આવે છે. જે વ્યક્તિની આવી યાદી સૌથી લાંબી હોય તેની સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી ઊંચી અથવા તો વધારે છે તેમ ગણવામાં આવે છે. અહીં એક ખાસ ધ્યાન રાખવું કે ક્રિએટિવ વિચારોની યાદીમાં કેટલાક વિચાર બિનવ્યવહારુ કે બિન ઉપયોગી પણ હોઈ શકે એવા વિચારોનો પણ સમાવેશ કરવામાં આવે છે. ક્રિએટિવિટી એ કોઈ શૈક્ષણિક ડિગ્રી અથવા તો અનુભવ આધારિત નથી. એ વ્યક્તિનું જન્મજાત કૌશલ્ય છે તથા તેને વિવિધ પ્રકારની પદ્ધતિઓ દ્વારા વિકસાવી શકાય છે. નાવ હવે આપણે જોઈશું ક્રિએટિવિટીની ડેફિનેશન. The term creativity is defined as under. First definition: creativity is a mental skill which is beyond the knowledge or science. સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી એ વ્યક્તિની વિચાર શક્તિ સાથે સંબંધ ધરાવે છે અને ક્રિએટિવિટી એ માનવ મનનું એવું કૌશલ્ય છે કે જે જ્ઞાન અને વિજ્ઞાનથી અલગ છે. ક્રિએટિવિટી એ જ્ઞાન અને વિજ્ઞાનથી કંઈક અલગ છે. સેકન્ડ ડેફિનેશન: ક્રિએટિવિટી ઇઝ એન આર્ટિક્યુલેટિવ સ્કિલ ઓફ માઇન્ડ પાવર. ક્રિએટિવિટી એ મનના કળાત્મક કૌશલ્યને સ્પષ્ટ કરે છે. થર્ડ, ક્રિએટિવિટી tends to be original and it is more than the technical skill. સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી એ તદ્દન નવા જ પ્રકારનો ઓરિજિનલ વિચાર છે કે જે વ્યક્તિના ટેકનિકલ કૌશલ્ય અથવા તો ટેકનિકલ જ્ઞાન કરતાં કંઈક વિશેષ સ્થાન ધરાવે છે. ફોર્થ ડેફિનેશન: ક્રિએટિવિટી refers to the mental skill of the person which equips them to make a new idea in a new areas. ક્રિએટિવિટી એ મનના એવા કૌશલ્ય સાથે સંબંધ ધરાવે છે કે જે નવા વિચારો તેમજ તેમાંથી નીપજતી નવી પેદાશો કે સેવાઓનું સર્જન માટે આધાર પૂરો પાડે છે. લાસ્ટ ડેફિનેશન: creativity is the process of producing something that is both original and worthwhile. ક્રિએટિવિટી એ એક એવી પ્રક્રિયા છે કે જેનાથી કંઈક
ઓરિજિનલ અને ઉપયોગી વસ્તુનું સર્જન થાય છે. નાવ characteristic of creativity. Some important characteristic of creativity are as under. First, creativity refers to the innate mind power or the mental skill which can be developed through the practice. સર્જનાત્મકતા એ વ્યક્તિની જન્મજાત માનસિક ક્ષમતા છે કે જેને વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા વિકસાવી શકાય છે અથવા તો વિકસિત કરી શકાય છે. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક, ધ ક્રિએટિવિટી ઇઝ મેઝર in terms of divergent fluency of thinking. A highly creative person devises more alternatives than a person who is less creative. સર્જનાત્મકતાનું માપ મનની વિવિધ વિચારોનું સર્જન કરવાની ક્ષમતા દ્વારા માપી શકાય છે. વ્યક્તિના મનના વિવિધ વિચારોનું સર્જન કરવાની શક્તિ દ્વારા ક્રિએટિવિટીનું માપ માપી શકાય છે. જેમ કે યંત્રમાં બ્રેકડાઉન થવાના કારણોની જે વ્યક્તિ લાંબી યાદી બનાવે છે તેની સર્જનાત્મકતા ઊંચી ગણાય છે. થર્ડ, ક્રિએટિવિટી રિઝલ્ટ ઇનટુ ક્રિએટિવ, ન્યૂ એન્ડ ઓરિજિનલ આઈડિયાઝ વિચ નેવર એક્ઝિસ્ટ બિફોર. સર્જનાત્મકતા અથવા તો સર્જનાત્મક વિચારો જ્યારે બહાર લાવવામાં આવે છે ત્યારે તે નવા જ અને અસલ પ્રકારના હોય છે જેનું અગાઉ કદી અસ્તિત્વ હોતું નથી. ફોર્થ કેરેક્ટરિસ્ટિક, ક્રિએટિવિટી ઇઝ એન આર્ટ રેધર દેન અ સાયન્સ. સો ક્રિએટિવિટી ઇઝ ડાયનામિક ટેકનિકલ સ્કિલ રેધર દેન સ્ટેટિક ટેકનિકલ નોલેજ બેઝડ ઓન સાયન્સ. સર્જનાત્મકતાને તર્ક અથવા વિજ્ઞાન કરતાં આર્ટ એટલે કે કળા સાથે વધુ સંબંધ છે. આથી સર્જનાત્મકતા સ્ટેટિક કરતાં ડાયનામિક સ્વરૂપ ધરાવે છે. લાસ્ટ કેરેક્ટરિસ્ટિક, એઝ ફાર એઝ બિઝનેસ એપ્લિકેશન્સ આર કન્સર્ન્ડ, some creative and novel ideas can be fertile, while some other creative ideas may not be feasible to be implemented. So, only those ideas which are worth implementation for profitable project are put to practice. સર્જનાત્મકતા અથવા તો સર્જનાત્મક વિચારોનું જ્યારે વાણિજ્યકરણ કરવામાં આવે છે ત્યારે નવા વિચારો પૈકી એવા વિચારો જ પસંદ કરવામાં આવે છે કે જેની અથવા તો જેના દ્વારા ઉત્પાદન સંભવિત બને છે.